ઘણીવાર લોકો પરિસ્થિતિને સમજતા નથી. એકવાર કોઈ મોટું કામ કરવા માંડ્યો હોય ને પછી કામમાંથી પાછો પડે ને પછી એને નાનું કામ કરવું પડે ને તો એને ગમતું નથી. એવું ન હોય આ લોકમાં ભાઈ. સમય હોય ત્યારે કરવું બી પડે. ઘણીવાર આજે લોકો બિલ્ડર લાઇનમાં એકવાર વયા ગયા હોય. હું અમદાવાદની વાત નથી કરતો, આપણે હજી 3-5 દી રહેવું છે અહીંયા. પણ અમારું સુરતમાં મેં એવું જોયું છે કે એકવાર બિલ્ડર લાઇનમાં વયા ગયા એટલે બિલ્ડર લાઇનમાં કે જમીન લે વેચના લાઇનમાં વયા ગયા એટલે એમાં શું હોય કે એમાં કંઈ એક હળીને કટકા આમ ન કરવાના હોય. ઓફિસમાં બેઠા બેઠા લેવડ દેવડ આ તે કરવાનું હોય. પછી હવે હમણાં છે ને બધું જમીનનું ઠપ થઈ ગયું છે. તમારે અહીંયા હશે, અમારે અહીંયા ઠપ થઈ ગયું. એટલે ઘણાને 2 વર્ષ થયા કોઈ લેણ દેણ થઈ જ નથી. પ્લોટની કે જમીનની કે કાંઈ લેણ દેણ થઈ જ નથી. પણ ઈવડા એને હું જોઉં છું તો હજી નવરાજ આટા મારે, એ કાંઈ ધંધો કરતા જ નથી. એટલે 1-2 દી અમારા હરિભગત જે હતા ને એ બી થોડાક બિલ્ડર લાઈનમાં એને મેં કીધું ભાઈ હવે જો ધંધો ન થતો હોય કાંઈ તો ગમે ત્યાં આપણે બીજે લાગવું જોઈએ, નહીંતર તાવડી ટેકા લઈ જાય. મેં કીધું આમાં કાંઈ બધા દી હરખા ન હોય કે પછી એવું ન હોય તો આપણે કે ભાઈ હવે આપણે હીરામાં ન જઈ શકીએ કે બીજો ધંધો ન કરી શકીએ, એવું ન હોય. આજીવિકા માટે માણસે ગમે ત્યારે કાંઈક ને કાંઈક કરવું પડે. એક ભાઈને જરાક નોકરી મોટી હતી ને એમાં કંપનીમાં જતો હતો ને પગાર હતો 50,000. પછી હરખો રહેતો નહોતો ને 6:45 વાળો એટલે પીન જાય ને કામ બગાડે ને આંતે ને એટલે એના શેઠે એ પોસ્ટ ઉપરથી હેઠેની પોસ્ટે મૂકી દીધો. તે આ ભાઈ ઇન્સલ્ટ થયો અને મારી પાસે આવ્યો. મને કહેવા મને 20,000ના પગારમાં મૂકી દીધો. મને કે હું શું કરું? મેં કીધું સાનું મનો 20થી પાછું શરૂ કર્યું. તે 2 મહિના ગયો નહીં. પહેલાં તો મને કહેવાય એના 20ની ઓફર દીધી મારે શું કરું, બીજો ધંધો ક્યાંય મળતો નથી. મેં કીધું જો તું 50થી 20 આવ્યો હોય તારા સ્વભાવે આવ્યો છો, હવે તું તારા સ્વભાવ હારા કર અને વળી પાછો 20થી શરૂ કર અને 50 પોઈ ગયો. પછી માણામ જરાક નાનું કામ નથી કરી શકતો. એવું ન હોય. આજીવિકા માટે ગમે તે કાર્ય કરવું ઘટે, ગમે એટલે આમ ખોટું નહીં હો, પણ તમે આમાં જોજો પાછા. એટલે એમાં નાનું મોટું ન અનુભવવાનું હોય કે ભાઈ હવે હું આ ક્યાં કરું. શેઠ હોય આપણે હીરાની ઘંટીઓ ચલાવતા હોય, હવે નુકસાની ગઈ, ખોટ ગઈ અને આપણે દેણામાં આવી ગયા, પછી પાછું ફરીને ધંધો બીજો કંઈક કરવા ટ્રાય કરવી જોઈએ. પણ એવી અવસ્થા ન હોય તો રોટલા હકાવવા માટે ઘહવાઈ બેસી જવું જોઈએ. પછી એમાં કાંઈ શરમ ન અનુભવાય કે હવે હું શેઠ ને હું ક્યાં હીરા ઘઉં, એવું ન હોય ભાઈ. આમાં ગરજે બધું કરવું. જો એટલે હું તમને આ કથા મેં સંભળાવી. આ અર્જુન હતો ને, ક્યાં ગાંડીવ ધારી અર્જુન, તમે વિચાર તો કરો. દેવતાઓ ધ્રુજે એવો માણા તો 1 વર્ષ નપુંસક થઈ અને તમે આમ જુઓ તો બાયુના કપડાં પહેરી અને એણે પાઠશાળામાં ભણાવવાનું કામ કરવું પડ્યું હતું. એમાં એણે શરમ નહોતી અનુભવી. ભીમને રસોઈયો થઈને 1 વર્ષ રહેવું પડ્યું હતું, નહીતર એ એનાથી થાય. રસોઈયો થઈ 1 વર્ષ ભીમને રહેવું પડ્યું. અને 5 જેના પતિઓ હોય સમર્થ, એ દ્રૌપદીને 1 વર્ષ દાસી બનીને જીવવું પડ્યું હતું. એમાં એણે બેડ ફિલિંગ નહોતી કરી. આપણે તો જરાક આમ કામ નાનું કાંઈક કરવાનું આવે એટલે આમ બેડ ફિલિંગ કરીએ. ઘણા તો પાછા આત્મઘાતી કરી લે. આવડા બધાય 5 પાંડવોની વાત જો તમે. આ બધું આ કૃષ્ણ ભગવાન એમ તમે જુઓ તો ક્ષત્રિય જ હતા ને, પણ ગોકુળમાં જઈ રહેવું પડ્યું, ગાયો ચરાવવી પડી. કૃષ્ણની બાબત તો મને બહુ ગમે. જેવો સમય એવો નિર્ણય કૃષ્ણનો. આમ જ હોવું જોઈએ એમ નહીં. આપણે બધા છે ને બહુ બધા મનમાં ફિટ કરી દઈ આમ જ હોવું જોઈએ એટલે પછી વધારે દુઃખી થાય. લ્યો આ જમવા ગયા હોય ને તો પાછા પતિ હોય એની પત્નીને એમ જોઈ કે આમ ચમચી લેવાની, આમ તોડવાનું, આમ ખાવાનું. હવે ઓલીને બિચારીની ઢોહા એમ ખાતા ફાવે નહીં. એણે નાનપણમાં રોટલીના ભૂંગળા દાબ્યા હોય. રોટલી ઉપર ઘી સોંપડ્યું હોય, થોડીક મોરસ ભભરાવી આમ ભભરાવી હોય ખાંડ, અને પછી આમ ભૂંગળું કરીને દાબ્યા હોય એટલે એને ઢોસું એમ જ ખાવું ફાવે. એ એમ એને શીખવાડવું જોઈએ, એને ફાવે તો ઠીક, બાકી જો એને સમસ્યેથી ન ફાવે ને તો તમ તારે ભૂંગળાની જેમ ખાવા દેવું. એમાં વળી બાજુવાળા જોવે છે ને ઓલું, એમાં વળી શું હોય, ઢોસું ખાવા લીધું હોય. એટલે અમુક બહુ ખોટા આવી રીતે હેરાન થયા કરે છે. એક પ્રસંગ યાદ આવ્યો, દિલ સ્પર્શી, એટલે કહી દઉં કે એક દીકરો ને એની વહુ અને એના 2 દીકરાઓ, દીકરો દીકરી 4 જણા. એના દાદીમાં એની 90 વર્ષની ઉંમર છે એટલે 90મો બર્થડે ઉજવવા હોટલમાં ગયા. અને માં ના પાડતી હતી કે ભાઈ રહેવા દો ને, બટ હવે આ ઉંમરે હોટલમાં જવું ને જમવું ને ત્યાં બર્થડે ઉજવવો. તો દીકરો ને એની વહુ કે ના બા આપણે જવું છે.
તમારો દિવસ અમારે ધૂમધામથી જન્મદિવસ ઉજવો. ગયા, કેક લાવ્યા, કાપ્યા બધાય, અને મીણબત્તી ઓલાવી, હેપી બર્થડે બધાય કીધું. ચારેય જણાએ, દીકરો, એની વહુ અને એના બે દીકરો દીકરી. પછી જમવાનું શરૂ થયું. બાનો હાથ ધ્રુજે, મોઢામાં ચોકઠું, ફાવે નહીં, આમ ચમચી લઈને જાય તો આમ હેઠું પડી જાય, એટલે અથવા તો છોકરો ચમચી લઈને માના મોઢામાં દે તો આમ મોઢું ધ્રુજે એટલે આ બારું નીકળી જાય. જમતા જમતા ઘણીવાર બારું પડી જાય, છોકરો તરત મોઢું લૂછી દે. આજુબાજુમાં બેઠેલા બધા જોવે, આ દીકરો અને દીકરાની વહુ બાને જમાડે, પડે તો કાંઈ લૂછી દે, સાફ કરે. એટલે બાએ એટલું કીધું, તમે બેટા જુઓ તો ખરા, આજુબાજુવાળા બધા જોવે છે, તમને શરમ નહીં આવતી આમાં કે ભાઈ આવું આવું થાય છે? અને તેથી છોકરાએ એટલું કીધું હતું કે માં, જેથી હું નાનો હતો ને ચડીમાં મળમૂત્ર કરી લેતો તેથી તને સાફ કરતા શરમ આવી હતી, તો મને આજ તારું મોઢું લૂછતા શરમ આવે? એમાં શરમ છે નહીં હોય કે હું ગમે ત્યારે મળમૂત્ર કરતો, ગમે ત્યારે નાકમાં શેડા આવતા, એને તને સાફ કરતા કોઈ દી શરમ આવી હતી, તો મને આજ તારું મોઢું લૂછતા શરમ આવે? ઘણીવાર ગામની શરમમાં આપણા પરિવારને સુખ ન લેવા દેતા હોય, એટલે પત્ની હોય ને મોજથી જમવા. કૃષ્ણ ભગવાનનું કામ કેવું, જેવો સમય એવો નિર્ણય. એટલે ગરજ પડે ભાઈ, તે માણસને બધું કરવું પડે. એમાં સેજે બેડ ફિલિંગ ન કરવી કે હવે હું આ ન કરી શકું. ક્યારેક કોકની પાસે માગવું પડે, ક્યારેક કોકની પાસે જરાક નાનું કામે કરવું પડે ભાઈ. ક્યારેક મોટા હોય, દિવસો બદલ્યા કરે, આમાં મારો તમારો કાંઈ નિર્ધાર ન હોય, ક્યારે શું થાય કંઈ નક્કી નહીં. એટલા માટે આ એક છંદ તમને, ગરજહી અર્જુન હિજ્ર ભયો, અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે. ક્ષત્રિય હતા કૃષ્ણ ભગવાન, એને કઈ ગાયું ચરાવવા ન જવાનું હોય, પણ ભાઈ સમય હતો, મામા કંસનો ત્રાસ હતો, એટલે પારકે ઘરે જવું પડ્યું, બીજા મા બાપને ત્યાં રહેવું પડ્યું. પોતાના મા બાપને જે બાળપણનું સુખ આપવું ઘટે એ ભગવાન ન આપી શક્યા. કેટલું કેટલું કરવું પડ્યું ભગવાન કૃષ્ણ. એણે ક્યાંય શરમ નહીં અનુભવી. જે સમયે જે કામ કરવું ઘટે એ ભગવાન કૃષ્ણએ કર્યું છે. 17 વખત જરાસંધને જેણે પરાસ્ત કર્યો, 18મી વખત એમ થયું ભાગવામાં મજા, ભગવાન ભાગી ગયા. ચાલો, આમાં આપણે આબરૂના કાકરા, એવું કાંઈ ન હોય. એટલે કૃષ્ણ ભગવાન, એટલે તમે આમ જો ભાઈ, અને જે માણસ બહુ પ્રેક્ટિકલ પ્રામાણિકપણે જીવન જીવો હોય ને એની બધી ચીજો આમ હારી જ ગણાય. તોય તે એ એક વખત જરાસંધ વખતે ભગવાન કૃષ્ણ રણ છોડીને ભાગ્યા, ને બીજી વખતે કાળ યવન વખતે ભાગ્યા. ત્યારથી ભગવાનનું નામ પડી ગયું રણછોડ રાય કી. આમ રણછોડ શબ્દ તમે જો શું છે, રણ છોડ્યું એટલે એનું નામ રણછોડ. પણ કૃષ્ણ ભગવાનને ખબર પડે કે જે રીતે ટાઢે પાણીએ ખ જાતી હોય ખોટું બળ ન કરાય. એટલે આ થોડુંક મારે તમને બધાને, અમારે બધાને બહુ સિસ્ટમેટિકમાં પછી માણસો દુઃખિત થાય છે. થોડુંક પછી બહુ રાખવું જોઈએ, એવું હું ના નહીં કહેતો. જો અમારા મંડળમાં આખું વિરોધાભાસ છે, મારું સિસ્ટમેટિક માઇન્ડ, આવડા થોડાક રફ. પછી મેં નક્કી કરી લીધું કે ભાઈ આમાં પછી આપણે બધા દુઃખી થયા કરી, એ આમ જ હોય. પછી થોડુંક બીજું શું કરવાનું. એક ઘરમાં સિસ્ટમેટિક માણા હોય ને બાકીના રફ માણા હોય, ઓલો નકરો દુઃખી થયા કરે. એમ કરતાં પછી આપણે માની લેવાય કે આ આમ જ હોય. નહીતર આ 15 જણાનું હું એકલો મરી જાઉં ને ભાઈ, કયો હાલો પછી એક્સેપ્ટ કરી લીધું આપણે કે બધું ભાઈ હોય. ક્યારેક ભૂલ થઈ જાય, ક્યારેક બે સુરું વાગી જાય, આમાં કંઈ એવું ન હોય, દર વખતે સુરમાં જ વાગે. ક્યારેક બે સુરું થઈ જાય, ક્યારેક આપણા જ થાય, ક્યારેક એના જ થાય, બધું હાલે ભાઈ. પછી વારે વારે બહુ કે ન કરવું. થોડુંક આવું સમજવું જોઈએ. હવે માનો કે તમારે 2-3 દીકરા દીકરીઓ હોય, હવે એ છે તો પાછા 8 વર્ષના, 9 વર્ષના, 10 વર્ષના થઈ ગયા હોય. પત્ની થોડી થોડી તમને હુકી દાટી માર્યા કરતી હોય, હું વહી જાય, હું છૂટાછેડા કરી લઈ, તો પછી એ વખતે આપણે એમ ન જવા દે તો મારે કાંઈ કામ નથી, એમ ન કરાય. શું કરવા, ઓલા 3નું હું એવડી જ મૂકીને વહી જાય. એટલે ત્યારે પછી એમ કહેવાય ભાઈ દેવી મારી ભૂલ થઈ ગઈ. તમને એમ થાય કે હું એમ કહું જ નહીં, એવું ન હોય ભાઈ. પછી કેવું પડે ભાઈ દેવી મારી ભૂલ થઈ ગઈ, એકવાર માફ કરો, હવે આપણે ધ્યાન રાખશું. કારણ કે છોકરા મોટા જ કરવાને. એટલે ઘણી વખત લોકોમાં આવું બહુ થાય છે કે હું ઝૂકું નહીં, હું માફી માગું નહીં, હું એને મારે, હું ઈગોમાં માણસ બહુ દુઃખી થયેલા છે. એક ભાઈ જેલમાં ગયા, મેં કીધું કેમ છો, કે એને એટલું ન કીધું ઓલાને, ઓલો કેસ કરતો હતો તો એણે કીધું હતું કે એકવાર માફી માગી લ્યો, મારે કાંઈ નથી કરવું, કે હું માફી ન માગું.
ભાઈ એવું હોય જરા કહી દેવાય તમારી ભૂલ થઈ ગઈ હશે, હવે તમે જવા દો ભાઈ. કૃષ્ણ જેવા કૃષ્ણ જો ભાઈ હાવ દાસ થઈને રહેતા હોય, હવે આપણે કઈ વાડીના મૂળા કેવું પડે ભાઈ મારો ભૂલ થઈ ગઈ, ક્યારેક બોલવામાં ફેર પડી ગયો હોય, ક્યારેક કંઈ બોલ્યું થયું તો કહી દે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે તમે રાજી રહેજો. પણ એમાં બહુ ઈગો રાખવો નહીં, તો એમાં સુખી થવાય. એટલે આજ ઇન્દ્ર હતા ને, એ ઇન્દ્રને પણ વાહન થવું પડ્યું. એટલે મારે તો એટલી જ વિનંતી બધાને, પરિવારમાં સુખ માટે ક્યારેક ઝૂકવું પડે તો એ કંઈ ઝૂક્યા નથી, એ આપણા પરિવારની એકતા માટે છે, આપણા પરિવારના સંપ માટે છે. ક્યારેક આજીવિકામાં, ક્યારેક મોટી પોસ્ટ ઉપરથી નાની પોસ્ટમાં આવીએ તો બી આપણે એમાં કંઈ બેડ ફિલિંગ અનુભવવાની જરૂર નથી. આ દુનિયા છે, આમાં તો ક્યારેક ગમે એવા દિવસો બદલ્યા કરે, એમાં ક્યારેય. અને ગામને કોઈએ એમ મેણું ન મારું, ભાઈ જોયો ક્યાંથી ક્યાં આવી ગયો ને એમ બોલવું નહીં. સમય કોઈ દી કોઈનો કહીને આવતો નથી, એનો એ આપણી પાસે આવે. એટલે બધાએ પરિવારની એકતા માટે થોડુંક ઝૂકવું પડે. હું બાને એમ ન કહું, હું કરવા કહું, મારો થોડો વાંક છે એમ ન હોય. ક્યારેક વાંક ન હોય તોય માની લેવાય. ક્યારેક પતિ હોય, આપણી પત્નીનો વાંક હોય, પતિ ખીજાણો ન હોય, કાંઈ બોલ્યો જ ન હોય, માફ અને વાત મગજમાં લીધી જ ન હોય. અને ક્યારેક કદાચ માનો કે વાંક ન હોય ને ખીજાઈ ગયો હોય, મારો વાંક નથી ને તમે એવું કરવા ખીજાણા, માથે ચડી બેહે, એમ ન હોય. એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય, એને સમજ ફેરથી હોય, તો આપણે ક્લિયર કરીએ કે ભાઈ એવું હતું નહીં, તમે જે ધારતા હતા એવું, તો એ કદાચ માફી કરી દે. એટલે પરિવારમાં આવું મિસઅન્ડરસ્ટેન્ડિંગના પ્રશ્નો આવે તો આપણે થોડુંક જાતું કરવું અને હળી મળીને રહેવું.